બગદાણા વિવાદની અંદર જયરાજ આહિર સહિત જે બીજા આરોપીઓની જામીન અરજીને લઈને આજે ચુકાદો હતો એને જ હવે પેન્ડિંગ રાખવામાં આવ્યો છે। આ વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણા વિવાદને લઈને 8 આરોપીઓને જામીન મળ્યા એ બાદ જે બાકીના આરોપીઓ હતા એટલે કે જયરાજ આહિર સહિતના જે બીજા આરોપીઓ હતા એ લોકોને લઈને આજે મહુવા કોર્ટની અંદર જામીન અરજીની સુનાવણી હતી, પરંતુ અત્યારે હાલ આ સમગ્ર મામલે એક મોટી અપડેટ સામે આવી રહી છે। ખાસ કરીને આ વિષયને લઈને વિગતે વાત કરવામાં આવે તો જયરાજ આહિર સહિતના આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી થઈ। મહુવા કોર્ટમાં જયરાજ આહિરની જામીન અરજી પર આજે સુનાવણી કરવામાં આવી હતી। કોર્ટ દ્વારા જામીન અરજી પર ચુકાદો પેન્ડિંગ રાખવામાં આવ્યો છે એવી વિગતો સામે આવી રહી છે। કોર્ટ દ્વારા હવે જામીનને લઈને ચુકાદો આપવામાં આવશે, કારણ કે અત્યાર સુધી જે બંને પક્ષોની વચ્ચે દલીલ થઈ હતી એ બાદ ચુકાદો અત્યારે હાલ પેન્ડિંગ રાખવામાં આવ્યો છે એવી વિગતો સામે આવી રહી છે। જામીન અરજી મામલે બંને પક્ષોએ દલીલ પણ કરવામાં આવી હતી એવી પણ વાત સામે આવી રહી છે, કારણ કે આપણે જોયું હતું કે જેમના ઉપર માર મારવામાં આવ્યો હતો એ નવનીત બાલદિયા છે, તે પણ મહુવા કોર્ટ પહોંચ્યા હતા। તેમના દ્વારા જયરાજ આહિરની સામે પોતાની વાંધા અરજી છે એ પણ રજૂ કરવામાં આવી હતી, પરંતુ અત્યારે હાલ આ સમગ્ર કેસને લઈને એક સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે કે તે લોકોની જે જામીન અરજી હતી એનો ચુકાદો અત્યારે હાલ પેન્ડિંગ રાખવામાં આવ્યો છે। બગદાણા કેસની વાત કરવામાં આવે તો માયાભાઈ આહિર છે કે જેમને પોતાનો સોશિયલ મીડિયામાં માફી માંગતો વિડીયો મૂક્યો હતો, એ બાદ આપણે જોયું હતું કે ક્યાંક ને ક્યાંક નવનીતભાઈ બાલદિયા છે એમના પર હુમલો થયો હતો ને એ બાદ આ સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો હતો। નવનીત બાલદિયા દ્વારા આક્ષેપો જયરાજ આહિર ઉપર મૂકવામાં આવ્યા હતા। જયરાજ આહિરને લગભગ 2 વખત SITએ પૂછપરછ માટે બોલાવ્યા હતા। પહેલી પૂછપરછ તેમની 3 કલાક ચાલી હતી, બીજી પૂછપરછ 2 કલાક ચાલી હતી ને એ બાદ જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી। બગદાણા કેસમાં અત્યાર સુધી 8 આરોપીઓ છે કે જે લોકોને અત્યારે જામીન મળી ગયા છે, તે લોકો જેલની બહાર છે, પરંતુ હવે જે જયરાજ આહિર સહિતના આરોપીઓ છે એ દરેક લોકોની જામીન અરજીને લઈને આજે મહુવા કોર્ટની અંદર સુનાવણી હતી ને અત્યારે હાલ એક અપડેટ સામે આવી રહી છે કે આ કેસની અંદર ચુકાદો છે તેને પેન્ડિંગ રાખવામાં આવ્યો છે। એટલે હવે જોવાનું રહેશે કે જે તે તારીખ આવશે એ સમયે જયરાજ આહિર એ સમયે જયરાજ આહિરને જામીન મળે છે કે કેમ, કારણ કે જે રીતે આપણે આખો ઘટનાક્રમ જોયો હતો એ ઘટનાક્રમની અંદર જયરાજ આહિર ઉપર પણ ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા। જે CCTV ફૂટેજ સામે આવ્યા હતા એના ઉપરથી પણ ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા, પરંતુ હવે આ સમગ્ર મામલે જે અત્યારે હાલ આ કેસ છે એનો ચુકાદો છે તેને પેન્ડિંગ રાખવામાં આવ્યો છે એવી પણ વિગતો સામે આવી રહી છે। જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે જયરાજ આહિરને જામીન મળે છે કે કેમ, કારણ કે નવનીત બાલદિયા છે એમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કદાચ જયરાજ આહિરને જામીન મળી જશે તો તેમના દ્વારા હાઈકોર્ટ જવામાં આવશે એવી પણ વાત તેમના દ્વારા કહેવામાં આવી છે, પરંતુ અત્યારે હાલ વિગતો સામે આવી રહી છે એ રીતે આ સમગ્ર કેસને લઈને ચુકાદો છે તેને પેન્ડિંગ રાખવામાં આવ્યો છે એવી પણ વાત સામે આવી રહી છે। જોવાનું રહેશે કે હવે આ ઘટનાક્રમની અંદર કયો વળાંક આવે છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।